India 9 News, Mirror of Truth. વાઘોડિયામાં શ્રમિકો વચ્ચે અડધી રાત્રે માથાકૂટ થતા ખૂની ખેલ ખેલાયો. વાઘોડિયાના નિમિટા નર્મદા કેનાલ પાસે નર્મદા નિગમની બિલ્ડિંગમાં મોડી રાત્રે શ્રમિકો વચ્ચે અગમ્ય કારણસર વિવાદ થયો હતો. બે શ્રમિકો ઉશ્કેરાઈ ગઈ એક શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો. અંડરગ્રાઉન્ડ લોખંડની પાઇપલાઇનની કામગીરીનું કામકાજ કરતા હતા શ્રમિકો. આજવાથી વડોદરા સુધી અંડરગ્રાઉન્ડ લોખંડની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી. રાહુલ સિંહ તેમજ સદાનંદ પપ્પુએ સંજય કુમાર સિંહ સત્યનારાયણને મોતને ઘાટ ઉતારી દીધો. શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર માર મારતા ઈજાઓ થતા મોત. વાઘોડિયા પોલીસે હત્યારાઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા. 9 વાગ્યાની આજુબાજુ કંટ્રોલ મેસેજ આવેલો અને એક લાશ પડેલ છે. અનુસંધાને કંટ્રોલનો મેસેજ આવતો તપાસ કરતો સ્થળ ઉપર સંજય કુમાર સત્યનારાયણ સિંહ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા અને એ આધારે એ અસત્ય મરણ જનાર છે એ પોતે બીએમસીની જે મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે ત્યાં મજૂરી કરતા હતા અને તેઓ આ સરદાર સરોવર નર્મદા નિગમના આવાસ જે છે એમાં રોકાયેલા હતા અને બિહારના અને ઉત્તર પ્રદેશના મજૂરો અહીંયા કામ કરે છે. તો એ મજૂરોમાં અંદર ઝઘડો થયેલો હતો અને એ ઝઘડાના કારણે આને માથામાં તવો અને લોખંડની પાઇપ સ્ટીલ મારી અને મોત નિપજાવેલાની પ્રાથમિક વિગત જણાઈ આવે છે. હાલ કોન્ટ્રાક્ટરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે.